વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાના વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં તેમણે જનસભા સંબોધતા કહ્યું કે આજે દેશમાં કેટલાક નિરાશાવાદીઓ છે જેઓ આત્મનિર્ભર ભારત અભિયાનની સતત મજાક ઉડાવે છે. તેઓ રાષ્ટ્રના સંકલ્પને સતત ઓછો આંકે છે. આ એવા લોકો છે જેમણે ભારતને હંમેશા અન્ય રાષ્ટ્રો પર નિર્ભર રાખ્યું છે. છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસ અરાજકતા અને અનિશ્ચિતતા ફેલાવવાની તકો શોધી રહી છે, પરંતુ દેશના લોકોએ તેને વારંવાર સણસણતો જવાબ આપ્યો છે. ગુજરાતના લોકોએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે, પરંતુ જ્યાં કોંગ્રેસની સરકારો છે ત્યાં પણ લોકો કોંગ્રેસના કુશાસનથી કંટાળી ગયા છે. इस संकल्प को वो लगातार नीचा ही दिखाते हैं. ये वो लोग हैं जिन्होंने हमेशा भारत को दूसरे देशों पर निर्भर रखा. वो लोग ये भूल जाते हैं कि दूसरों पर निर्भर देश विकास की वो ऊंचाई कभी प्राप्त नहीं कर सकता जिसका वो हकदार है.